નમસ્તે વિદ્યાર્થી મિત્રો. બોર્ડ ઉપર કંઈક વાંચતા ચમકી ગયા છો ને કે શું છે બધું? આ કંઈક તો સરે માસ્ક પહેર્યું છે. જી હા, કોરોનાનો વ્યાપ બાળકો વધતો જાય છે. ધીમે ધીમે જે છે એ શહેરથી ગ્રામ્ય તરફ કોરોનાએ પગ પેસેરો કર્યો છે. અત્યારે કોરોનાના કેસોની સંખ્યામાં પ્રચંડ વધારો થાય છે. તો આપણે જે માર્ચ મહિનામાં પ્રિકોશન રાખતા હતા ને એના કરતાં 10 ગણા પ્રિકોશન અત્યારે રાખવાના છે. પરંતુ આપણે અત્યારે ગફલતમાં રહીએ છીએ અને હજી આપણે સાયન્સના સ્ટુડન્ટ હોવા છતાં એવી માન્યતાઓમાં બેસી રહીએ છીએ કે હવે કોરોનામાં કાંઈ નથી થવાનું, કોરોના આપણને થોડો થાય. તો ઘણી બધી ઓડિયો વિડીયો ક્લિપો વાયરલ થતી હોય છે. આપણે સાંભળીએ ત્યારે આપણને એમ થાય છે કે ભાઈ ખરેખર આ કોરોના ગમે એને થાય. હજી આ એક જ દિવસના આગલા દિવસના ન્યૂઝ છે કે અમિતાભ બચ્ચનના પૂરા ફેમિલીને કોરોના થઈ ગયો, જયા બચ્ચન સિવાય. તો વિદ્યાર્થી મિત્રો, એ લોકો તો આપણા કરતાં ઘણી બધા પ્રિકોશનવાળા છે, એટલી બધી કેરવાળા હોય, એવા માહોલમાં રહેતા હોય, છતાં પણ જો એને કોરોના અફેક્ટેડ હોય તો આપણને કેમ ન થઈ શકે? અભિષેક બચ્ચન તમારા મારા કરતાં વધારે કેર કરતો હશે ને. ઐશ્વર્યા રાય જે મિસ યુનિવર્સલ હોય એ પોતાના બોડીની કેટલી કેર કરતી હોય, છતાં જો એને કોરોના થઈ શકતો હોય તો આપણે સાદી ભાષામાં કહીએ કે આપણે કઈ ખેતરની મૂડી કહેવાય કે આપણને કોરોના ન થાય ભાઈ. તો એવું ખોટું એમમાં રહેવાનું નહીં. માસ્ક પહેરો, પ્રોપર સેનિટાઈઝ કરો, ક્લિયર, અને સોશિયલ ડિસ્ટન્સ મેન્ટેન કરો. આ 3 વસ્તુ વારે વારે બધા કહે છે, છતાં મગજમાં બેસતી નથી. એટલે મને એમ થયું કે મારા બાળકો છે, મને ચિંતા થાય તો ચાલો હું પણ કંઈ કહું આપને. ઓકે, તો જે કીધું છે એ થોડા પ્રિકોશનો રાખજો બાળકો. ઘણો બધો વ્યાપ જે છે વધતો જાય છે. આપના માટે, આપના ફેમિલી માટે શક્ય હોય તો આ વસ્તુ મેન્ટેન કરજો. ઓકે બાળકો, ચાલો તો આપણે ચેપ્ટર નંબર 2 માં થોડું ઘણું જે એકાદ લેક્ચર ચર્ચા કરી તેમાંથી આગળ વધીએ છીએ. ચેપ્ટર 2 માપન અને એકમ પદ્ધતિઓ. માપન અને એકમ પદ્ધતિ. આમાં બાળકો આપણે જોયું હતું કે ભાઈ માપન એટલે શું, એકમ એટલે શું, જુદી જુદી એકમ પદ્ધતિઓ વિશે ચર્ચા કરી. 5 પ્રકારની એકમ પદ્ધતિઓ હતી. કોઈ પણ ભૌતિક રાશિના પ્રમાણભૂત માપને એનો એકમ કહેવાય. અને ઈ એકમ કેવો, કઈ રીતે લખવો, એકમ લખવાના નિયમો, એના વિશે ચર્ચા કરી આપણે. આજે આપણે સમજવાનું છે ભૌતિક રાશિઓની અંદર મૂળભૂત ભૌતિક રાશિ. તો મૂળભૂત એટલે કેવું? આ ફંડામેન્ટલ ક્વોન્ટિટી જે છે એ મૂળભૂત ભૌતિક રાશિઓ 7 છે. 7 વંડર. મૂળભૂત ભૌતિક રાશિઓ 7 છે બાળકો. એકદમ સિમ્પલ છે. આપણે લેક્ચરમાં વાત કરી ગયા કે કોઈ પણ ભૌતિક રાશિને એમની સંજ્ઞા વડે દર્શાવાય. એ સંજ્ઞા એટલે ઈ રાશિના અંગ્રેજી નામનો પ્રથમ અક્ષર. બરાબર. હવે આપણે જે ચર્ચા કરવાની એમાં ભૌતિક રાશિઓ જે છે 7 ભૌતિક રાશિઓ છે. તો કઈ કઈ? બહુ યાદ રાખવામાં સરળ છે. સૌથી પહેલી આપણી લંબાઈ યાદ રાખી લેવાની. હાઉ લોંગ. લંબાઈ એટલે લેન્થ. લંબાઈની સંજ્ઞા L છે. એનો એકમ મીટર છે અને આ એકમની સંજ્ઞા m છે. યાદ રાખજો બરાબર. પહેલી ભૌતિક રાશિ લંબાઈ, આપણી લંબાઈ, કોઈ દી ન ભૂલે. બીજી ભૌતિક રાશિ છે આપણું દળ. અહીં લખતું જવાનું 173 સેન્ટીમીટર. મેં મારી લેન્થ લખી છે. બીજી ભૌતિક રાશિ દળ. દળ એટલે માસ. દળનો એકમ છે કિલોગ્રામ. કિલોગ્રામ. એની સંજ્ઞા છે કેજી.
અહીંયા મેં દળ લખ્યું છે, ચિંતા કરતા નહીં, એટલું બધું ચેક નથી એની. ઓકે, ત્રીજી ભૌતિક રાશિ મારો જન્મ સમય, બર્થ ટાઈમ, ટાઈમ ફોર ટી, સમયનો એકમ, આ બધા એસઆઈ એકમો જ છે. સેકન્ડ, એની સંજ્ઞા એસ. આ જન્મ સમય આપણે યાદ રાખવાની, આપણી જન્મ તારીખ, એટલે ભૂલાય જ નહીં. 3 ભૌતિક રાશિઓ બાળકો યાદ રહી ગઈ, બરાબર. પછી આપણે વાત કરી હતી 4 બળોની, એમાંનું એક બળ હતું વિદ્યુતીય બળ. તો આપણી વચ્ચે વિદ્યુતીય બળ લાગે તો કે હા તો આપણામાં વિદ્યુત ભાર છે. વિદ્યુત ભાર છે માટે આપણે વિદ્યુતના વાહક છીએ. વિદ્યુતના વાહક છીએ એટલે આપણામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય. વિદ્યુત પ્રવાહ, આમ તો એને ઇલેક્ટ્રિક કરંટ કહેવાય, પણ કરંટ ઉપરથી સી નથી કહેતા. વિદ્યુત પ્રવાહને આપણે કહીએ છીએ આઈ. આ એનું લેટિન નામ, એના ઉપરથી આ આવ્યું છે. વિદ્યુત પ્રવાહનો એકમ છે એમ્પિયર, એની સંજ્ઞા એ. તો આપણામાંથી પ્રવાહ કેટલો પસાર થાય, તો આપણે વાત જ નથી કરવી, ઇનફાઇનાઇટ, જેટલો જાય એટલો જવા જ દેવા. 5મું, વિદ્યુત પ્રવાહની વાર્તા પૂરી થઈ ગઈ. આપણા બોડીમાંથી પ્રવાહ પસાર થાય એટલે આપણું બોડી ગરમ થાય. ગરમ થાય એટલે આપણું તાપમાન વધે. એટલે 5મી રાશિ થર્મોડાયનેમિક તાપમાન. થર્મોડાયનેમિક તાપમાન, તાપમાનને કહેવાય ટેમ્પરેચર, ઉપરથી ટી. તાપમાનનું એકમ છે કેલ્વિન, આ વૈજ્ઞાનિકના નામ ઉપરથી છે. તો એને કહેવાય કે. તો આપણું તાપમાન કેટલું? 37 અંશ સેલ્સિયસ. આપણા બોડીનું ટેમ્પરેચર 37 અંશ સેલ્સિયસ હોય, અથવા 97 કે 98.3 ફેરનહીટ. એટલે હમણાં કોરોના બોલું મશીન રાખે ખબર આમ સામે, એમાં ટેમ્પરેચર 96 થી 98 એટલે વાંધો આવે નહીં, જવા દે. 5 ભૌતિક રાશિ થઈ. છઠ્ઠી, કોઈ પણ જગ્યાએ તાપમાન વધે એટલે ગરમ થાય. ગરમ થાય એટલે ત્યાં પ્રકાશિત ટપકું દેખાય. એટલે પ્રકાશિત ભાગ, એનું માપ, કેટલો પ્રકાશ થયો, એ જ્યોતિની તીવ્રતા. જ્યોતિની તીવ્રતા, જ્યોતિની તીવ્રતાને આમ તો આઈ વડે દર્શાવાય છે. એનો એકમ કેન્ડેલા, એટલે એની સંજ્ઞા સીડી. આ ઈ કેન્ડેલાનું માપ કેટલું, તો ઈ આપણે માપી શકતા નથી, જે હોય, બરાબર. અને કોઈ પણ વસ્તુનું તાપમાન વધે એટલે ગરમ થાય, ગરમ થાય એટલે પ્રકાશિત થાય. પછી ફૂલ સળગી જાય ને એટલે આખું બળી જાય ને એટલે પાછળ રાખ વધે. એ રાખને કહેવાય દ્રવ્યનો જથ્થો. અને દ્રવ્યનો જથ્થો શેમાં મપાય? મોલમાં. એ મોલની સંજ્ઞા શું? MOL. આ બાળકો આપણા બોડીનું વેઇટ બહુ ઓછું હોય, છેલ્લે ગુજરી જાય તો ઈ રાખ જે છે ને ઈ દ્રવ્યનો જથ્થો. તો વિદ્યાર્થી મિત્રો, આ 7 ભૌતિક રાશિઓ તમારા મગજમાં બેસી જવી જોઈએ. કેટલી ભૌતિક રાશિઓ છે? 7 મૂળભૂત ભૌતિક રાશિઓ છે. લંબાઈ, દળ, જન્મ સમય, વિદ્યુત પ્રવાહ, થર્મોડાયનેમિક તાપમાન, જ્યોતિની તીવ્રતા અને દ્રવ્યનો જથ્થો. આ 7 મૂળભૂત ભૌતિક રાશિ જે છે એની વ્યાખ્યાઓ પણ છે, પણ આપણે એ વ્યાખ્યાઓ યાદ રાખવાની નથી, બરાબર છે. એ વ્યાખ્યાઓ આપણે યાદ રાખવાની કઈ જરૂર નથી. એ વ્યાખ્યા યાદ ન રહી તો એનાથી કઈ ફેર નથી પડે, આપણને પરીક્ષામાં પૂછાવાની નથી. આપણને આ 7 મૂળભૂત ભૌતિક રાશિ યાદ રહી જાય એટલે એના લંબાઈ, દળ, સમય, વિદ્યુત પ્રવાહ, થર્મોડાયનેમિક તાપમાન, જ્યોતિની તીવ્રતા, દ્રવ્યનો જથ્થો. ક્લિયર થઈ ગયું? ચાલો, 7 મૂળભૂત ભૌતિક રાશિ યાદ રહી ગઈ. હવે આપણે
આગળ વધીએ. હવે એક મારે તમને સૂત્ર સમજાવવું છે, એ ધ્યાન આપજો થોડું. બરાબર? ચાલો, બે વસ્તુ જે છે એની સ્પષ્ટતા કરી લો. એક આપણે સમજવાનું છે ક્ષેત્રફળ અને બીજું સમજવાનું છે ઘનફળ. ચાલો, કેટલાને ખબર છે કે ક્ષેત્રફળ એટલે શું? ચાલો, પેલી એક રાશિ સમજવાની છે ક્ષેત્રફળ એટલે કે એરિયા, અને બીજું ઘનફળ એટલે કે વોલ્યુમ, કદ. ક્ષેત્રફળ એટલે શું? ચાલો, કોઈ કહી શકશે? બોલો. યસ, સરસ વિચાર્યું કે પદાર્થે સમતલમાં રોકેલી જગ્યા, પદાર્થે સમતલમાં રોકેલી જગ્યાને ક્ષેત્રફળ કહે છે. તો ઘનફળની વ્યાખ્યા શું? પદાર્થે અવકાશમાં રોકેલી જગ્યાને, પદાર્થે અવકાશમાં રોકેલી જગ્યાને શું કહે છે? ઘનફળ કહે છે. એટલું તમને મગજમાં બેસી ગયું ને? ઇનફ. હવે ધ્યાન આપજો, મારે આના ઉપરથી તમને સમજાવવું છે. હવે આપણે એવી આ ક્ષેત્રફળની ખબર પડી ગઈ કે ક્ષેત્રફળ એટલે સમતલ. આવ્યું બાળકો, સમજો બરાબર. સમતલ આવ્યું ને એટલે સમતલમાં કોઈ પણ જગ્યા રોકે ને પદાર્થ એટલે બે યામ બદલાય એને, x અને y. અવકાશની અંદર જગ્યા રોકે ને કોઈ પણ જગ્યાએ પદાર્થ, અત્યારે તમે ને હું હવામાં ઊભા કે બેઠા છીએ તો આપણે અવકાશમાં જગ્યા રોકીએ છીએ. અવકાશમાં જગ્યા રોકીએ ને બાળકો એટલે આપણા ત્રણ યામ બદલાય. આ x, આ y અને z. અહીંયા બે જ યામ બદલાશે. ક્લિયર થયું એટલું થોડું? હવે આ ક્ષેત્રફળ જે છે એમાં બે યામ આવ્યા, આ લંબાઈ ના પહોળાઈ માટે ધ્યાન આપજો. ક્ષેત્રફળનો એકમ તો કે x યામ છે ને y યામ છે ને બેયનો એકમ મીટર, મીટર એટલે એનો એકમ મીટર સ્ક્વેર. કારણ કે ક્ષેત્રફળ એટલે લંબાઈ એને ગુણ્યા પહોળાઈ. અહીંયા ઘનફળ એટલે કદ, કદની અંદર લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ એટલે લંબાઈ મીટરમાં, પહોળાઈ મીટરમાં, ઊંચાઈ મીટરમાં એટલે કદનો એકમ થાય મીટર. તો આ છે ને બાળકો એકમો, મીટર ક્યુબ ને મીટર સ્ક્વેર ને મીટર ઘન ને મીટર ને આ બધા જે છે એ હજી તો મીટરમાં છે. આના નાના અને મોટા એકમો પણ છે. બરાબર? એના વિશેની ચર્ચા આપણે કરશું. પણ અહીંયા ક્ષેત્રફળ, ઘનફળ સમજાવ્યા. હવે મારે તમને સમજાવવાનું છે, ધ્યાન આપજો. એક ઘનતાની વ્યાખ્યા સમજાવીશ કે ખરેખર ઘનતા એટલે શું. ઘનતા એટલે ડેન્સિટી d, અથવા તો એને ઊંધો એકડો ρ કહેવાય. રહો નહીં, ρ. હવે ρ એટલે શું? ઘનતા. ઘનતા એટલે દળના છેદમાં કદ. જોજો, દળ એટલે m અને કદ એટલે v. ઘનતાની વ્યાખ્યા થાય દળના છેદમાં કદ. તો ખરેખર આ ઘનતા જે છે એ કદ ઉપર આધાર રાખજો. આપણે એમ કદ ઉપર કઈ રીતે રાખે તો કે કદ જેમ મોટું, તો હવે જો કદ મોટું હશે તો ઘનતા આપણને એમ થાય કે નાની હશે, ઓછી હોવી જોઈએ. જેમ કદ નાનું એમ ઘનતા વધારે. પણ આપણે અહીંયા સમજવાનું છે જે આ છે એકમ કદ દીઠ અણુઓની સંખ્યા, એને કહેવાય સંખ્યા ઘનતા. યાદ રાખજો, એકમ કદ દીઠ એટલે શું? તો કે 1 બાય 1 સેન્ટીમીટર નો ટુકડો લઈ લો, 1 બાય 1 સેન્ટીમીટર નો ટુકડો. આની અંદર હવાના અણુઓની સંખ્યા 1 બાય 1 અથવા આપણા ઓરડામાં 1 બાય 1 મીટર નો ટુકડો વિચારો. એમાં જે અણુઓની સંખ્યા રહેલી છે એ n થઈ ગઈ.
એને કહેવાય એકમ કદ દીઠ અણુઓની સંખ્યા, એને કહેવાય એની સંખ્યા ઘનતા. આની જરૂર ખૂબ પડશે એટલા માટે મેં તમને સમજાવ્યું છે. આ કદમાં વાત આવી. હું આમ લખું ને એકમ ક્ષેત્રફળ દીઠ અણુઓની સંખ્યા, આખા કદમાં આવી. કદમાં એટલે 3 ડાયમેન્શનમાં આવી. હું અહીંયા રોકું ને હવાના અણુઓ સમતલમાં, તો આ 2 ડાયમેન્શનમાં થયા. એટલે અહીંયા આવ્યું એકમ ક્ષેત્રફળ દીઠ અણુઓની સંખ્યા. અને હજી મારે એમ નથી કરવું, એક જ લાઈન કરવી છે. ઈ લાઈન આમ કરી શકું, આમ કરી શકું, આમ કરી શકું, એક જ પરિમાણ. તો ત્યાં આવશે એકમ લંબાઈ દીઠ અણુઓની સંખ્યા. કે બધી જગ્યા સ્મોલ n જ થયો. બરાબર સમજજો. અહીંયા એક તમારી પાસે નવી રાશિ આવશે, એવોગેડ્રો અંક. એવોગેડ્રો અંક જે છે ઈ Na છે. Na બરાબર સમજજો. એનું મૂલ્ય તમે આગળ ભણશો બાળકો, એમાં μ બરાબર n ના છેદમાં Na આવે. આ μ એટલે મોલ અને આ અણુઓની સંખ્યા. 1 મોલ વાયુ લ્યો ને, 1 મોલ વાયુ, તો μ બરાબર 1 મોલ લઈ લ્યો ને, ત્યારે તમને n બરાબર Na મળી જાય. અને આ n બરાબર Na મળ્યું ને ત્યારે તમારે n ની જરૂર પડે. n માટે મારે તમને ક્ષેત્રફળ, વોલ્યુમ, લેન્થ સમજાવવા પડે. એટલા માટે અહીંથી શરૂઆત આપણે કરી. તો 1 મોલ વાયુની અંદર અણુઓની સંખ્યા એટલી હોય, 6.023 × 1023 મોલ. એટલા અણુઓની સંખ્યા મોલ ઇન્વર્સ પ્રતિ મોલ એટલી હોય, કારણ કે સંખ્યાને એકમ ન હોય. 1 મોલ વાયુ લઈ લ્યો, 1 મોલ વાયુમાં જે આગળ વધો એટલે આવું કંઈક આવશે, સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. એની ચર્ચા જે છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં પછી કરશું ક્યારેક. પરંતુ અત્યારે આ વસ્તુ બેઝિક સમજજો. મૂળભૂત ભૌતિક રાશિઓ આપણે 7 સમજાવી, એ ક્ષેત્રફળ, ઘનફળ, ઘનતા, અને એના ઉપરથી આ એકમ કદ, એકમ ક્ષેત્રફળ, એકમ લંબાઈની અણુઓની સંખ્યા, અવોગેડ્રો અંક અને n એની કિંમત 6.023 × 1023. ઘણી વખત કેમિસ્ટ્રીમાં તમારે 6.022 લે છે, કઈ વાંધો નહીં. બરાબર બાળકો, આ જે છે વિશેષ માહિતી છે જે તમને બધી જગ્યાએ ઉપયોગી થશે. એટલું ક્લિયર થયું. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આ મૂળભૂત ભૌતિક રાશિઓ સિવાયની આની પૂરક ભૌતિક રાશિઓ છે એની ચર્ચા આપણે કરીશું. પૂરક ભૌતિક રાશિઓ પછી એના ગુણકો, ઉપગુણક, એનું કોષ્ટક આવશે, એની ચર્ચા કરીશું. કે ફિઝિક્સની અંદર એકડા પછી 10 મીંડા હોય તો હર વખતે 10 મીંડા લખવા પોસાય નહીં, તો એના માટે એના ટૂંકા ફોર્મ છે, એમાં આપણે એ જે છે સૂત્ર મતલબ ઈ ઘાતના પદમાં લખી નાખવાનું. મેં તમને એક નિયમ સમજાવ્યો તો ડાધ અને ધ્રુવ વાળો, કે પોઈન્ટ ડાબી બાજુ ખસે તો ઘાત ધન, જમણી બાજુ ખસે તો ઘાત ઋણ. બરાબર, એ યાદ રાખવાનો. તેના કોન્સેપ્ટ ઉપર જ છે ગુણક અને ઉપગુણક, એની ચર્ચા કરશું આપણે. અને જુદા જુદા એકમો વચ્ચેનો સંબંધ, અને ખૂબ જ અગત્યના ઇન્સ્ટ્રુમેન્ટ જે છે ફિઝિક્સના પ્રેક્ટિકલની અંદર, વર્નિયર, માઇક્રોમીટર અથવા સ્ક્રૂ ગેજ અને સ્પેરોમીટર, એના વિશેની આપણે ચર્ચા કરશું. અને તમને શક્ય હશે તો હું બતાવીશ ડેમોન્સ્ટ્રેશનની અંદર કે ભાઈ આ વર્નિયર છે, આ માઇક્રોમીટર છે અને આ સ્પેરોમીટર છે. ઓકે બાળકો, તો અહીં સુધી આપણે લેક્ચર રાખીએ છીએ. બેસ્ટ ઓફ લક, સ્ટે હોમ, સેફ હોમ. ચાલો.